સુંદર સુરતની દશા પહેલા વરસાદે જ બગાડી નાખી છે, ત્યારે સુરતમાં પડેલા વરસાદને લઈને ખાડીપુર અને અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હોવાના લઈને સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પર્વત પાટિયા ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી ઉગ્ર દેખાવ કર્યા છે। સુરતમાં વરસાદ પડતા જાણે સુરત મહાનગરપાલિકાની કામગીરીનો ગોબ્બારો ફૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સુરત શહેરમાં પ્રથમ વરસાદે જ ખાડીપુર જેવી સમસ્યા વચ્ચે રસ્તાઓ ધોવાઈ જવાની ઘટના બની છે। સુરતમાં ખરાબ રસ્તાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો। પહેલા જ વરસાદમાં શહેરના અનેક રસ્તા પર ખાડાઓ પડ્યા છે। યુથ કોંગ્રેસ દ્વારા સુરતના પર્વત પાટિયા ખાતે આવેલા સાંઈબાબાના મંદિર પાસે ખાડાઓ પર વિરોધ કરાયો હતો। રસ્તા ઉપર પડેલા ખાડામાં ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા। તો આ વિરોધમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી ગયા હતા અને વિરોધ કર્યો હતો। રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતાઓના આક્ષેપો પણ કર્યા હતા। સાથે જ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ઉગ્ર દેખાવ સાથે વિરોધ કર્યો છે। આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવપ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આ જે લોકોને તકલીફ પડી રહી છે, લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી। સુરતના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વિરોધ કરવા સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ઉપપ્રમુખ મહેશ કેવડિયા સહિત હાજર રહેવા પામ્યા હતા।